શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે અને આજે આપણે આ ઉત્સવનો મર્મ એ વિષયક પ્રવચન સાંભળ્યું. ત્યાર પછી સંત છે એ હિતની હેલી વર્ષાવે છે અને હિતની હેલી વર્ષાવે છે એની વાતો પણ આપણે આજે સાંભળી. કેવી રીતે સંત હિત કરે છે, વ્યક્તિનું હિત, પારિવારિક હિત, એ બધી વાતો પણ આપણે સાંભળી. અને સાથે સાથે સંત છે પરમ હિત કરે છે. ગોસ્વામી તુલસીદાસજીએ પોતે વાત કરી છે કે સંત બડા પરમારથી જાકા બડા મન, તુલસી સબકો દેત હૈ રામ સરીખા ધન. ભગવાન સ્વામિનારાયણના એક બહુ જ મોટા પરમહંસ હતા બ્રહ્માનંદ સ્વામી. તો બ્રહ્માનંદ સ્વામી પણ પોતે એક ભજનમાં કહે છે, સંત પરમ હિતકારી જગતમાં હિ સંત પરમ હિતકારી, પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી. એટલે પરમ હિત એ છે કે સંત દ્વારા આપણને ભગવાનની પ્રાપ્તિ થાય છે. પણ ભગવાન સુધી પહોંચવાની અંદર ઘણા બધા અડચણો આવે છે. વ્યસનો છે, ખરાબ સ્વભાવો છે, તર્ક છે, આ બધા મોટા મોટા વિઘ્નો, મોટા મોટા અડચણો પણ આવે છે. પણ સાચા સંત મળે તો સાચા સંત છે તો આ બધા વિઘ્નો છે એ વિઘ્નોને ટાળી અને આપણને ભગવાનના ખોળામાં બેસાડી દે છે. પ્રજ્ઞેશભાઈ મોદી એ પોતે અમદાવાદમાં રહે છે અને અમદાવાદની અંદર ઇલેક્ટ્રિકલ કંપનીની અંદર સિનિયર મેનેજર છે અને ટ્રાવેલિંગ એમને બહુ રહેતું. અને ટ્રાવેલિંગની અંદર ગુજરાત અને મધ્યપ્રદેશ આ બે પ્રદેશો એમને સોંપેલા હતા. અને એ ટ્રાવેલિંગ દરમિયાન જ એમને બધા વ્યસનો શરૂ થયા અને વ્યસનો એટલા બધા વધતા ગયા, વ્યસનોને પોતે ગુલામ થઈ ગયા. એને લીધે ઘરમાં કંકાસ, ઝઘડો, અશાંતિ આ બધું રહેવા લાગ્યું. એના જે પરિવારના સંતાનો હતા એના પર પણ બહુ ખરાબ અસર પડતી હતી. પણ પ્રજ્ઞેશભાઈને એનો કોઈ થડકો નહોતો. પણ એક વખત એવો પ્રસંગ બન્યો, એમના મિત્ર એમણે ફોન કર્યો. ફોન કરીને વાત કરી કે ગોંડલની અંદર અક્ષરદેરી એનો સાર્ધ શતાબ્દી મહોત્સવ એ ઉજવવાનો છે, તો તમે મારી સાથે આવો. એટલે એણે પૂછ્યું કે શું આ અક્ષરદેરી શું છે, સાર્ધ શતાબ્દી શું, સંતો, આ બધા પ્રશ્નો પૂછ્યા. અને જ્યારે એમના મિત્રએ વાત કરી ત્યારે એમણે કહ્યું, જો સંતો સંતોનું કામ કરે, આપણે આપણું કામ કરીએ, મારે કંઈ આવવાની ઈચ્છા નથી. પણ બીજે દિવસે ફરી વખત ફોન કર્યો. એમના મનમાં એમ થયું કે મિત્ર છે એની મિત્રતા સાચવવા માટે મારે જવું જોઈએ. અને ગોંડલ તો ગયા પણ મોડા ઉઠનારા અને પાછા ફૂલ વ્યસન, બધી જ પ્રકારના વ્યસનો. એક દિવસ વ્યસન વગર રહેવાય નહીં. એના મિત્રએ વાત કરી પૂજા દર્શન માટે વહેલા ઉઠવું પડશે. એ કે પૂજા દર્શન માટે ઉઠવાનું શું છે, પૂજા દર્શન, પૂજા શું તે જ ખબર નહીં એમને. એટલે બીજે દિવસે મોડું થયું. મોહન સ્વામી મહારાજે પૂજા સમાપ્ત કરીને પોતાના ઉતારા તરફ જઈ રહ્યા હતા અને તે વખતે આ પ્રજ્ઞેશભાઈ એમના મિત્ર સાથે આવ્યા. મિત્રએ એમની આગળ પ્રજ્ઞેશભાઈને મૂકી દીધા અને 4 આંખ ભેગી થઈ. મોહન સ્વામી મહારાજ પસાર થયા માત્ર 2 સેકન્ડ. એ વર્ણન કરે છે કે એ 2 સેકન્ડને હજી સુધી હું વ્યક્ત કરી શક્યો નથી. આ જ્યારે પ્રસંગ બન્યો 2025ની સાલમાં મોહન સ્વામી મહારાજની જ્યારે મહેસાણામાં જન્મજયંતિ ઉજવાઈ તે વખતે
હજારોની સભામાં આ પ્રસંગનું વર્ણન કર્યું. અને 2018થી 2025ની સાલ જે વખતે બોલ્યા અને તે વખતે વાત કરી કે 7 વર્ષ સુધી મને કોઈ દિવસ કંઈ સંકલ્પ થયો નથી. જે મારાથી કોઈ દિવસ છૂટતું નહોતું એ તો ક્ષણાર્ધની અંદર ક્યારે છૂટી ગયું એનો મને ખ્યાલ પણ એ ના આવ્યો. અને આજે તો અમદાવાદની અંદર શાયોના તિલક સિટીની અંદર પોતે નિરીક્ષક છે. આખા કુટુંબના બધા જ સભ્યો એ બધા સત્સંગની સેવા કરે છે, સત્સંગમાં સમર્પિત છે. તો એવી રીતે સાચા સંત મળે તો તે વખતે વ્યસનોથી માણસ છે મુક્ત થાય. ક્યારેક એવો પ્રસંગ બને, નાના હોય ત્યારે ધાર્મિક હોય, મંદિરે જતા હોય, પણ જેમ ભણવાનું શરૂ થાય, તર્કનો વિકાસ થાય, ભગવાનને પણ ભૂલી જાય, નાસ્તિકતા છે એ ઘર કરી જાય. ઓસ્ટ્રેલિયા મેલબર્નની તરફ એક પ્રસંગ બન્યો. એક બહુ જ સારા ડૉક્ટર, સેવાભાવી ડૉક્ટર, અને કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ જાય સેવા કરે પણ ભગવાનમાં શ્રદ્ધા લઈ. મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ પધાર્યા હતા 2024ની સાલમાં. તો તે વખતે આ ડૉક્ટરને વાત કરી કે તમે મોહન સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવો. એને સ્પષ્ટ ના પાડી કે આ પૃથ્વી પરનો સૌથી વધારે નાસ્તિક માણસ હું છું અને તમારો બહુ આગ્રહ છે અને પ્રેમ છે તો વધારે 5 મિનિટ, એના કરતાં વધારે હું નહીં રોકાવું. સ્વામીને મળવાની તો કોઈ ઈચ્છા હતી જ નહીં, પણ ત્યાં આવ્યા અને ભગવાનની કૃપા હશે તે વખતે બાળકોનો કાર્યક્રમ હતો અને બાળકો એટલે સત્સંગ દીક્ષાચંડ મુખપાઠ કરેલો હતો અને નક્કર વિદ્વાન આવું બિરુદ પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે કૃપા કરીને આ બધા બાળકો ઉપર વરસાવેલું હતું. એ સભામાં બેઠા 5 મિનિટને બદલે 1.5 કલાક ક્યાં પસાર થઈ ગયો તો એની સુરત જ ના રહી. અને ત્યાર પછી તો સ્ટેજ ઉપર પરમચિંતન સ્વામી મોહન સ્વામી મહારાજ વતી એમને હાર પહેરાવ્યો, નાડાછડી પહેરાવી. મોહન સ્વામી મહારાજે એમને સ્મૃતિ ભેટ આપી કે જે વ્યક્તિ એમ કહેતા કે આ પૃથ્વી પરનો સૌથી વધારે નાસ્તિક માણસ હું છું, એના બદલે એણે જોયું ઓહો આ તો કોઈક જુદા જ પુરુષ છે. અને એમણે પછી કીધું કે હું ધાર્મિક પણ છું. પહેલાં શ્લોકો બોલતો હતો, જે ના પાડતા હતા તો એમણે મોહન સ્વામી મહારાજ છે તો એમની પાસે ફોટો પણ પડાવ્યો. થોડા દિવસો પછી મોતિયાનું ઓપરેશન હતું, એના માટે પણ આશીર્વાદ છે, એ આશીર્વાદ માગ્યા. એમણે એવું કીધું કે તમારા સંતો અથવા કોઈ પણ સત્સંગીને જ્યારે પણ જરૂર પડે વિના સંકોચે મને કહેજો, મારે તો સેવા જ કરવી છે. પછી જતાં જતાં એમણે એક વાત કરી. એમણે કીધું ઓસ્ટ્રેલિયાની અંદર આ બાળકો આવી રીતે બોલે છે, તૈયાર થયા છે, આવું દ્રશ્ય મેં પહેલી વખત જ જોયું. એટલું જ નહીં, મોહન સ્વામી મહારાજના મુખારવિંદ ઉપર માત્ર એક જ વસ્તુ મને દેખાઈ, પીસ, શાંતિ. એમની ઓરા કે એમની આભા જ જુદી હતી. એટલે નાસ્તિક માણસ છે એ પણ વ્યક્તિ એના અંતરતલની અંદર જે આસ્તિકતાના ભાવ રહેલા છે આવા પુરુષના દર્શન કરવાથી એ પણ જાગૃત થાય. અને બહુ જ મોટું હિત મોહન સ્વામી મહારાજ છે અંત સમય પોતાના ભક્તોને ભગવાનના ધામમાં લઈ જવા માટે એ તેડવા માટે આવે છે. સારંગપુરની અંદર હરિભાઈ માંડલિયા જે ભગતજી મહારાજના ભાઈ નરસિંહભાઈ એમના વંશની અંદર થાય એ સેવા કરતા હતા. એ રિટાયર થયા પછી 22 વર્ષ સુધી સારંગપુરમાં સેવા કરી, પણ પછી શારીરિક તકલીફ થઈ અને શારીરિક તકલીફને કારણે ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કીધું કે ઝાઝા દિવસ આ જીવી શકે એમ નથી. અને એમને તકલીફો એટલે મોહન સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે સ્વામી મારા પર કૃપા કરો, દયા કરો, અક્ષરધામમાં લઈ જાઓ. એટલે પછી મોહન સ્વામી મહારાજે વાત કરી, હા મહારાજ છે તમને ધામમાં લઈ જવા માટે આવશે. એટલે એમણે કીધું સ્વામી આ પણ સાથે આવજો. સ્વામી કે અમે પણ સાથે આવીશું. એ સ્વામી બાંયધરી આપી. અને પછી એવું બન્યું, સ્વામીએ કહ્યું કે 10 દિવસ પછી, કારણ કે એમને ત્યાં આગળ કુટુંબની અંદર એક લગ્ન હતા, એ લગ્ન પતી જાય એના 10 દિવસ પછી અમે મહારાજને લઈને એ તેડવા માટે આવીશું. અને ખરેખર એવો પ્રસંગ બન્યો કે જ્યારે 10મી ડિસેમ્બરનો દિવસ હતો અને તે વખતે ત્યાં આગળ એમને દર્શન થયા. એમણે વાત કરી કે મહારાજ સ્વામી આવ્યા છે અને મોહન સ્વામી મહારાજ પણ આવ્યા છે અને મને દર્શન થાય છે. એમણે વાત કરી. અને બીજે દિવસે 11 તારીખે 10 દિવસ પૂરા થયા અને ફરી વખત તેમને બધાના દર્શન થયા. એમણે કીધું આ તો
શ્રીજી મહારાજ, ગુણાતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ બધા જ મને આવ્યા છે ચડવા માટે એમ કહી અને દેહ છોડી દીધો. એટલે આજે વાત કરી કે પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી, એ વાત કરી. સાક્ષાત ભગવાન છે, ભગવાનની પ્રાપ્તિ એ સંત કરાવે છે. તેવા સંત આપણને પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ આજે આપણને મળ્યા છે. છતી દેહે મોક્ષની પ્રતીતિ કરાવે એવા છે અને દેહ મૂક્યા પછી અક્ષરધામમાં લઈ જાય એવા છે. તો એમને આપણે રાજી કરી શકીએ અને પ્રાર્થના કરીએ કે મહારાજ એમને ખૂબ નિરામય દીર્ઘાયુષ્ય આપે.